આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. આ વાર્તાની અંદર આવતા પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. મિત્રો, ચાલુ વરસાદમાં અગાશી ઉપર જલપા કાકી એના પાંજરામાં રાખેલી ખિસકોલી દેખાડવા લાગ્યા અને પછી મેં પાછળથી ધીમે એક નારાની તેની ખિસકોલી પકડી લીધી. મિત્રો, આ વાર્તા એ સમયની છે જ્યારે મારા કાકી અને હું અગાશી ઉપર એટલે કે ધાબા ઉપર હતા. ત્યારે અચાનક મેઘો મંડાણો અને વરસાદ ચાલુ થઈ ગયો અને પછી મેં અને કાકી એવા નાહ્યા, એવી મોજ લીધી કે શું વાત કરું. તો ચાલો ધીમે ધીમે વાર્તા શરૂ કરીએ. તમે જાણો છો કે મારું નામ છગન છે. અત્યારે મારી ઉંમર 23 વર્ષની છે અને દેખાવમાં હું એકદમ હીરો જેવો લાગુ છું અને હું પ્રાઇવેટ કંપનીમાં કામ કરું છું. અમે લોકો અમારા પરિવાર સાથે બોટાદમાં રહીએ છીએ. અમારા પરિવારમાં મારા બાપુજી, મારા બા અને મારા કાકા અને કાકી રહીએ છીએ. અને મારા કાકીનું નામ જલપા છે. જલપા કાકીની ઉંમર 32 વર્ષની છે. મારા કાકી પહેલા માળે રહે છે અને અમે નીચેના ફ્લોર પર રહીએ છીએ. હવે જો કાકીની વાત કરું તો કાકી દેખાવમાં ખૂબ જ જોરદાર લાગે છે અને તે થોડાક શરીરે જાડા પણ છે. મારા કાકા કામને લીધે વધુ સમય ઘરની બહાર રહેતા હતા. આમ તો કાકી મને પહેલેથી જ ગમતા હતા. જ્યારે કાકી કચરા પોતા કરતા ત્યારે હું એને જોયા કરતો અને કાકીને પણ આ વાતની જાણ હતી, એટલે એ પણ મને કાંઈ કહેતા નહોતા અને મને એનો નજારો કરાવી દેતા અને આમ જ દિવસો વીતતા હતા. એકવાર અચાનક વાતાવરણ બદલી ગયું અને વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ થતાં જ હું નાહવા માટે અગાશી પર પહોંચ્યો અને ત્યાં પહોંચતાની સાથે જોયું કે કાકી ધાબુ સાફ કરી રહ્યા હતા અને તેમણે સુંદર મજાની સાડી પહેરી હતી, પરંતુ વરસાદના કારણે તે પલળી ગયા હતા. એને આવી હાલતમાં જોઈને મારી અંદર પણ કંઈક થવા લાગ્યું અને મને લાગ્યું કે કાકીને ઠંડી લાગતી હશે અને મારું મન ઠંડા ઠંડા વરસાદને લીધે ધ્રુજવા લાગ્યું. હવે મારાથી રહેવાય તેમ નહોતું, એટલે હું કાકી પાસે ગયો અને તેને કહેવાનું લાગ્યો કે કાકી, તમે આજે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો અને તમે પરી જેવા લાગો છો. અને કાકી પણ સમજી ગયા કે હું શું કહેવા માંગુ છું. તે મારા ચહેરા પર એક નવી ચમક દેખાઈ રહી હતી અને હું એની બાજુમાં ઊભો રહીને નાહવા લાગ્યો. હવે હું પણ ભીનો થઈ ગયો હતો અને એ પણ ભીના હતા. અમે એકબીજાની સામે જોતા હતા. અચાનક કાકીએ મારી સામે જોઈને સ્માઇલ આપી અને કીધું કે સગન, હવે તારી ઉંમર થઈ ગઈ લાગે છે. અને તે ધ્રુજી રહેલી મારી મોટી આંગળી સામે જોયું. એટલે હું સમજી ગયો કે તેના મનમાં શું ચાલે છે. એટલે હું એની નજીક આવી ગયો અને એનો હાથ પકડી લીધો. કાકી મારી સામે સ્માઇલ સાથે જોતા હતા, એટલે મેં મારી મોટી આંગળી તેના હાથમાં આપી અને કીધું કે ઠંડીને કારણે આ ધ્રુજી રહી છે, એટલે તમે પકડી રાખો, મને થોડીક રાહત થાય. તે મારી આંગળી સાથે રમત કરવા લાગ્યા. ત્યાં અચાનક મિત્રો વીજળીના કડાકા અને ભડાકા બોલી રહ્યા હતા. મને એનો ડર લાગી રહ્યો હતો. આથી મેં ડરના કારણે કાકીને બધ ભરી લીધી. તેણે મારી મોટી આંગળી મોઢામાં મૂકી અને માથે હાથ ફેરવવા લાગ્યા અને હું તો 7મા આસમાને પહોંચી ગયો હોય એમ આંખો બંધ કરીને વરસાદની મજા લેવા લાગ્યો. પછી તેના મગજમાં શું આવ્યું કે તે ત્યાંથી લીસરણી તરફ ચાલ્યા ગયા. મેં વિચાર્યું કે તક અને મોકો મેં ગુમાવી દીધા છે, પરંતુ તે મારી ભૂલ હતી, કારણ કે એના રૂમમાં જતા રહ્યા તેણે મને ત્યાં જ બોલાવી લીધો અને કહ્યું કે છગન, વરસાદમાં પલવતો અહીંયા વૈયાય, અહીંયા આવી જા, કારણ કે તે ખૂબ જ ઠંડી ચડી ગઈ છે. રૂમની અંદર સગડી છે, તો તું તારી ઠંડી ઉડાડી દેજે. અને મેં જતા વેત મેં સગડીની ઉપર તાપવાનું શરૂ કર્યું
અને અમે બંને એક સાથે ગરમીની મજા લેવા લાગ્યા. કાકીએ મને બદામ ખાવા માટે આપી અને અમારી મજા લગભગ મિત્રો 1 કલાક સુધી ચાલી. અને પછી જે થયું તે ફરી ક્યારેક જણાવીશ, પણ મને વરસાદમાં નાહવાની ખૂબ જ મજા આવી. જો મિત્રો તમે પણ ક્યારે આવી રીતે વરસાદમાં નાહવાની મજા લીધી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ફરી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. અને તમારા ગુજરાતી ભાઈને એક નાની એવી સબસ્ક્રાઈબ કરીને મદદ કરશો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળશું, ત્યાં સુધી ધન્યવાદ.